તો રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ દોડતું થયું છે। તો સમાચાર સામે આવ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું કારેલી બાગ આમ્રપાળી કોમ્પ્લેક્સ ખાતે। જ્યાં આમ્રપાળી કોમ્પ્લેક્સમાં ફાયરની કોઈ સુવિધા નથી, પંપ હાઉસ કે પાણીની ટાંકી પણ નથી અને સાથે જ 2 દિવસ પહેલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। તો વીજ કનેક્શન કાપ્યા છતાં પણ જનરેટર પર કોમ્પ્લેક્સ ચાલે છે। तो रेस्टोरेंट के दुकान में अग्निशामक कोई यंत्र नहीं, फायर सेफ्टी ना कोई साधन नहीं, गेम जोन जेवी दुर्घटना सर्जाय तो जवाबदार कौन? तो सौथी मोटो सवाल आ साथे ज राजकोटनी घटना बाद वडोदरानुं तंत्र दौड्युं, जेमां मंतव्य न्यूज पहोंच्युं हतुं कारेली बाग आम्रपाળી કોમ્પ્લેક્સ ખાતે। જેમાં આમ્રપાળી કોમ્પ્લેક્સમાં ફાયરની કોઈ સુવિધા નથી, પંપ હાઉસ કે પાણીની ટાંકીની કોઈ સુવિધા નહીં અને બીજી તરફ 2 દિવસ પહેલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી। વીજ કનેક્શન કાપ્યા છતાં પણ કોમ્પ્લેક્સ જનરેટરથી ચાલે છે। તો રેસ્ટોરન્ટ કે દુકાનમાં અગ્નિશામક કોઈ યંત્ર નથી, ગેમ ઝોન જેવી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે એક મોટો પ્રશ્ન। અને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો અધિકારીઓ દ્વારા હાથ અધ્ધર કરી દેવામાં આવતા હોય છે, એકબીજા પર જવાબદારી ઢોળવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓના પાપે નિર્દોષ લોકો આનો ભોગ બનતા હોય છે, નિર્દોષ લોકોના જીવ જતા હોય છે। તો 2 દિવસ પહેલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, વીજ કનેક્શન કાપી કાઢવામાં આવ્યું છતાં પણ જનરેટરથી કોમ્પ્લેક્સ લોકો ચલાવી રહ્યા છે। તો આ સાથે રેસ્ટોરન્ટ કે દુકાનમાં અગ્નિશામક કોઈ યંત્ર નથી અને ગેમ ઝોન જેવી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે? તો આ સાથે જ રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ દોડતું થયું છે। પંપ હાઉસ કે પાણીની ટાંકી પણ નથી, તો મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? તો રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ દોડતું થયું છે। મંતવ્ય ન્યૂઝ કારેલી બાગ આમ્રપાળી કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યું હતું અને જેમાં આમ્રપાળી કોમ્પ્લેક્સમાં કોઈ ફાયરની સુવિધા નથી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ગોઝારી દુર્ઘટના થઈ અને એમાં 28 લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ તંત્ર તમામ જગ્યાએ હરકતમાં આવ્યું છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ એવી જગ્યાએ પહોંચ્યું છે કે જે કોમ્પ્લેક્સ કારેલી બાગ શહેરની મધ્યમાં આવ્યું છે અને આમ્રપાળી કોમ્પ્લેક્સ છે। આપ જોઈ શકો છો, આ જ કોમ્પ્લેક્સમાં રવિવારે સાંજે આગ લાગી હતી અને ત્યારબાદ જીઈબી અને ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું હતું। જીઈબીએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, છતાં પણ અહીંયા હોટલ ધમધમી રહી છે। અહીંયા નથી સીલ મારવામાં આવી રહ્યું કે નથી કોઈ તંત્ર કાર્યવાહી કરી રહ્યું। અહીં આપ જોઈ શકો છો સ્ક્રીન પર, એમ અહીંયા ફાયર એટલે આગ લાગે તો ઓલવવા માટેના કોઈ સંસાધન નથી અને આ જે હોટલ ખોલી દેવામાં આવી છે એ પણ કાયદેસર છે કે ગેરકાયદેસર દબાણ છે એ પણ ખબર નથી પડતી। અને અહીંયા સાંજ પડે મોટી સંખ્યામાં નાગરિકો જમવા આવતા હોય છે અને અહીંયા જો ફરી વાર આગની ઘટના બનશે તો આના માટે જવાબદાર કોણ? આપ જોઈ શકો છો, અહીંયા ફાયરના કોઈ સંસાધન નથી અને માત્ર દેખાવ પૂરતો એક બોટલ મૂકવામાં આવ્યો છે, એ પણ સ્ક્રીન પર જોઈ શકો છો 2019નો છે, એટલે એ પણ એક્સપાયર ડેટનો છે। અને આપ અહીંયા જોઈ શકો છો આ વાયરિંગ તમામ ખુલ્લું છે। આ જ વાયરિંગના કારણે અહીંયા આગ લાગી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આગ ઓલવવા આવનાર અને નાગરિકોની મદદે દોડી આવનાર કારેલી બાગના રહેવાસી કમલેશ પરમાર છે, એમને પૂછીશું શું કહો છો? રાજકોટ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવ્યું છે, પરંતુ અહીંયા તો આગ લાગ્યા બાદ પણ બધી દુકાનો ચાલુ છે। વડોદરા શહેરની અંદર જ્યારે આગનો બનાવ રવિવારના રોજ બન્યો હતો ત્યારે અહીંયા ગાડી 2 ફાયર જે બંબા પણ આવ્યા હતા અને આગ ઓલવવાનું કામગીરી કરી હતી। સાથે સાથે જીબીએ પણ લાઇટ કનેક્શન કાપી નાખ્યું છે। એટલે તમે વિચાર કરો કે જ્યારે આગ લાગ્યા પછી પણ હાલમાં પણ રેસ્ટોરન્ટો હોય, દુકાનો હોય, આ તમામ રીતે ધંધાઓ ચાલુ છે, પરંતુ કહેવાનો મતલબ કે જ્યારે ફાયર ચીફ ઓફિસર કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય અથવા તો કોઈ પણ હોય ત્યારે લાઇટ કનેક્શન કાપવામાં આવે છે, એમને જે સીલ મારવામાં આવે છે કોર્પોરેશન દ્વારા। પરંતુ ખાસ કરીને જ્યારે આમ્રપાળી કોમ્પ્લેક્સ એટલે
ત્યાં ગાડી હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે અને જ્યારે આગના કારણે જ્યારે શોર્ટ સર્કિટ થયું અને તમે ત્યાં ગાડી જોઈ શકો છો કે એટલા પુષ્કળ પ્રમાણમાં જે કહેવાય છે કે વીજના વાયરો જે લુમકા ને લુમકા લટકી રહ્યા છે એના કારણે આગ લાગી હતી, પરંતુ આગ લાગ્યા પછી પણ ફાયર ચીફ ઓફિસર સાથે સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓએ ખાસ કરીને જાત તપાસ કરવી જોઈએ. જાત તપાસ કર્યા બાદ તમામ લોકોને સૂચના આપવી જોઈએ. હું તો એવું કહું છું સીલ પણ મારવું જોઈએ, કારણ કે જ્યારે કોઈ હોનારત થાય છે અને જેના ઘરમાં અંધારું થાય છે એને પૂછી જો કે પરિસ્થિતિ શું છે. એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ ચિંતિત થઈ અને ચોક્કસથી આમ્રપાલી કોમ્પ્લેક્સ કારેલીબાગ ખાતે આવી અને જાત તપાસ કરે તેવી અમારી ખાસ માંગ છે. આ હતા સ્થાનિક કારેલબાગના રહેવાસી. આપણે અહીંયા હોટલમાં મજૂરી કામ કરતા એવા એક યુવાનને પૂછીશું, કારણ કે એનું મંતવ્ય લેવું પણ જરૂર છે. અચાનક અહીંયા આગ લાગે તો શું કરશો? કોઈ બોલવા તૈયાર નથી, કારણ કે દોષિત છે. જે લાઈટ લોકોને આપે છે એ જ લાઈટના વીજ કનેક્શનથી અહીંયા આગ લાગી હતી અને કોઈના ઘરે અંધારું કરી શકે છે, પરંતુ તંત્ર હજુ અહીં પહોંચ્યું નથી. માત્ર ને માત્ર દેખાડો કરવા નોટિસ આપી રહ્યા હોય તેમ જણાય છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.